જય માતાજી, કેમ છો મિત્રો? આશા રાખો કે બધા મજામાં જ છો. તો આજ ફરી એકવાર આપણા ન્યૂ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે આવી ગયો તો વાડીએ. જો કે તમને જોઈને જ લાગતું છે કે વાડીએ છું. તો આજે થોડું કામ છે એટલે આવી ગયા છીએ વાડીએ. તો આજે આવી ગયો તો વાડીએ તો કે તમને પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને લાગતું જ હશે કે વાડી જ છે. તો હા મિત્રો, અત્યારે છું વાડીએ. વાડીએથી આવી ગયો હતો અત્યારે નંદી તરફ. તો જો કંઈક નંદી છે, તમે જોઈ શકો છો. આખી ઉપર ઓગણીને જાય છે. હમણાં બહુ વરસાદ આવ્યો ને એટલે બહુ વધારે. અને આજ પણ તમે જુઓ, વાતાવરણ જુઓ ખાલી. આજે એવું તો લાગે છે કે થોડીક વારમાં વરસાદ આવશે. થોડીક વારમાં આવે કે ન આવે, પણ આખો દીમાં આવવાનો જુઓ. એમ કે મિત્રો તમે જુઓ આ વરસાદ, કેમ કે આ વાદળા જેટલા બધા વાદળ ઘેરાઈ રહ્યા છે. એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. એનો લુક જોવો તમે ખાલી. લોકેશન એક નંબર છે. હવે તો માઇનસ પોઈન્ટ એક એ છે કે હવે આપણે અહીંયા ઊભા છીએ, તમને દેખાતું જ છે. હવે આપણે જવાનું છે સામેના પુલે, એટલે આમની માથે થઈને જવાનું છે. અને તો હવે આપણે એ તરફ ચાલતા બનીશું. તો આપણે હવે ધીરે ધીરે આગળ તરફ જાવી. જો તો સાવ નજીક આવી ગયો છું. અહીંયા લગી તો હવે આવી ગયો, પણ હવે અહીંયા જાઓ ને એ મુશ્કેલ છે. એમ કે જવા માટે તો જઈ શકું, પણ એમાં એવું છે કે મિત્રો પગ લપસી જાય છે. કાદવ ચીકણો છે, ઘણા સમયથી પાણી જઈ રહ્યું છે. તમે જુઓ, સતત 1.5 મહિનાથી પાણી જઈ રહ્યું છે, તો કાદવ છે અંદર. તો હવે આપણે માન કરીને પૂરો ઓળંગી લીધો છે અને આ બાજુ આવી ગયા છીએ. જો આથી આ પાણી જાય છે. આપણે પહેલાં હતા સામે, નાથી અહીંયા આવી ગયા છીએ. હવે આપણે અહીંયા તો આવી ગયા, પણ હવે જો પાછું અહીંથી જવાનું છે. અહીંથી જવાનું છે, પણ અહીંયા તો પાણી છે. અહીંથી આપણે બહુ ઊંચું છે એટલે જઈ શકશું નહીં. તો હવે આપણે ફરીથી પાછું એ સાઈડ જવું પડશે, કેમ કે અહીંયા તો જવાય એવું છે નહીં, રસ્તો બંધ છે. આમાં જો પાણી આવી ગયું છે. પાણી આવી ગયું છે એના કારણે હવે આપણે અહીંથી પાછું જવું પડશે એ સાઈડ. આપણે આવ્યા તો પાછું ફરીથી ના પાછું એ સાઈડ જવું પડશે. જો મિત્રો આવું છે તે, કેમ કે રસ્તો આપણને પહેલાં ખબર નથી. જો કે ખબર હોય તો આપણે આવી શું લેવા. તો પાછા જઈશું સામેની તરફ. જો તો અત્યારે પાછો આવી ગયો તો હતો નાન્યા એ સાઈડથી આ સાઈડ. આપણે એ સાઈડ એક વસ્તુ તમને બતાવવાનું હતું. અત્યારે રસ્તો સારો નથી એટલે વાંધો નહીં, પણ હવે જ્યારે પણ રીતના પાણી બંધ થશે ત્યારે હું તમને બતાવીશ. એની પાછળ એક રહસ્ય છુપાયેલું છે. હું તમને થોડાક જ સમયમાં વિડીયો બનાવી અને તમને બતાવીશ કે શું રહસ્ય છે. અત્યારે વાગી ગયા છે 12 અને હું આવી ગયો છું અત્યારે અહીંયા જો સીંડું ખોલવા માટે. ખોલી નાખશું. ખોલી નાખ્યું. તમે કહેતા હશો કે શું લેવા, તો કે હવે 12 વાગી ગયા છે તો આપણે પાવાના છે ઢોર. વેડો છે પાણી. હાલો તો લઈ જાવી તમને પાણી. જો તમે ફ્રેશ અહીંયા સરવા માંડી. નીંદ નાખવી તો ખાવી નથી ને અહીંયા સરે છે. ભેંસ પાણી પીધા. હાલ જોઈ શકો છો પાણી પીવે છે. શકો છો
આપણે એક પછી એક ઢોર પાવાના શરૂ કરી દીધા છે, તો થોડીક વારમાં આપણે ઢોર પાઈ નાખશું. તો અત્યારે પાણી પીવે છે. ઢોર પાવાના હતા એ આપણે પાઈ લીધા છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ઢોર હતા એ બધા પાઈ લીધા છે. અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા. જો શું છે, લીમડાની છે. ને હવે આપણે શું હતું લીમડાના સાંઈ નીચે, એમાં એક વસ્તુ છે કે ખાટલો તૂટી ગયો. જો ખાટલો ભાંગી ગયો છે. હવે જોઈ શકો અહીંથી ને જ નોખો થઈ ગયો, અહીં પાછું ભાંગી ગયું. તો હવે આપણે બીજો ખાટલો લેવા જઈશું. જો તમે આ હે દાડેમ હે, પણ દાડેમ તો આવતા નથી. ફૂલ એવું હે પણ દાડેમ નથી આવતું, બોલો. અને આ કાંક વૃક્ષ છે, આ કેનું વૃક્ષ છે ને એ બધા કમેન્ટ કરીને કહી દેજો. જેને ખબર હોય ને કમેન્ટ કરી દેજો કે આ વૃક્ષ છે કેનું. આ હે સીતાફળી, આ હે શેતુર. જો તમે શેતુર જોઈ શકો છો. શેતુર ખાટી થઈ ગઈ પણ હજી આવી નથી, પાકી નથી, કાંઈ વાંધો નહીં. બળદ છે અને અત્યારે જોવો સરે છે. તમે વિડીયો જોતા હો તો સ્કીપ નહીં કરતા, કાપીને નહીં જો. તમારો કહેવાનો મતલબ એમ કે તમે જો કાપશો ને, કાપીને જોશો તો તમને મજા નહીં આવે. આપણો વિડીયો આખો જોજો અને પછી જોઈને એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. તો અત્યારે આપણે ફુવારા ચાલુ કરી દીધા છે. સિંગમાં માંડવી છે, વાદળા છે પણ વરસાદ તો કંઈ આવતો નથી, એટલા માટે હવે ફુવારા ચાલુ કરી દીધા છે. તો સામેથી ઠેઠા લગી ફુવારા ચાલુ છે. વરસાદ તો કંઈ આવો નહીં. અત્યારે આવી ગયો તો ટ્રેક્ટર લઈને ખેતરમાં. જો ટ્રેક્ટર લઈને આવી ગયો તો ખેતરમાં આવી ગયો તો, કારણ કે હવે આપણે આમાં લઈ જવાનું છે ખડ. કહેતા હશો કે આટલા બધા શું નાડા શું છે, એમાં એવું છે કે હવે આપણે ખડ બાંધશું, પછી પોટકું બાંધી એક બે એની ઉપર પાછું બાંધવું પડશે અને પછી લઈ જવા થશે. કેમ કે આ રસ્તો થોડો ખરાબ છે ને, એટલે પછી એમના મૂકી તો પડી જાય, એટલા માટે બાંધીને પછી લઈ જવાનું થશે. તો આમાં તો રસ્તો ખરાબ આવે છે એટલા માટે. એટલે કે અહીંયા તો રસ્તો છે જ નહીં. આ તો હું ખેતરમાં પાદરું લઈને આવ્યો છું. હવે આપણે થોડાક આગળ જઈશું ને એટલે નાથી રસ્તો પડશે અને એ પણ ખરાબ આવે છે. એટલા માટે તમે કહેતા હશો કે આમાં રસ્તો તો છે નહીં, એ એવું છે કે નાથી લઈને આવ્યો તો પાદરું. ફુવારા ચાલુ કર્યા હતા ને, જો બધું પી ગયું છે, ભીનું થઈ ગયું છે. ફુવારા ચાલુ છે, ફૂલ ભીનું થઈ ગયું છે. હવે આપણે આ ફુવારાને બંધ કરીશું, કે ઘણું બપોરના ચાલુ હતા, અત્યારે 7 વાગી ગયા છે, તો હવે બંધ કરી દઈશું. તો અત્યારે આવી ગયો તો હું ઘરમાં હું અને જોવા લેસન કરું. તમે કહેતા હશો કે કેનું લેસન છે અત્યારે, વળી કેનું લેસન? તો આ છે આપણા ભાઈનું, એ થોડુંક કે વધી ગયું હતું, આપણે કરી દીધું છે. જોકે હું કરી તો ન દઉં, પણ એ બીમાર હતો એટલે જો લેસન કરી દીધું છે આપણે એને. રાતના વાગી ગયા છે 11 અને વિડીયો એડિટિંગ કરતો હતો, અને વિડીયો એડિટિંગ કરી નાખ્યો. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, અને જો પહેલી જ વાર આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.